you finished? Yes, we finished. We done. Khatam. All right. आपसे मिलकर खुशी हुई. Thank you. Thank you. આ ગુજરાતનો ચરોતર વિસ્તાર છે અને આ દેખાય છે મારું નાનકડું ગામ. 70-80ના દાયકામાં કોઈ અહીં જન્મ્યું હોય અને એણે વિચાર ના કર્યો હોય કે હું અમેરિકા જઈશ, એવું શક્ય જ નથી. અહીં આગળ જન્મેલા તમામને અમેરિકા જવાના સ્વપ્ન આવે. ક્યારેક ને ક્યારેક તો એમના મનમાં વિચાર આવે જ. અને જ્યારે આજે હું ખરેખર મેનહટનની અંદર પહોંચી ગયો છું અને ન્યૂયોર્ક શહેરની આવી હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ મને દેખાય છે, ત્યારે જ્યારે આપણા સ્વપ્નમાં વિચાર્યું હોય ને કે અમેરિકા કેવું હોય, તો એની અંદર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પહેલું દેખાય. અને મેં વિચાર કર્યો કે આજે હું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જઈશ અને ત્યાં કેવી રીતે હું પહોંચ્યો એ પણ તમને બતાડીશ. એના માટે હું પહોંચી ગયો છું ટાઈમ સ્ક્વેર સબવે સ્ટેશન. ન્યૂયોર્કનો આ બહુ જાણીતો વિસ્તાર છે. એક નંબરની ટ્રેન લેવાની છે સાઉથ ફેરી જવા માટે. સાઉથ ફેરીથી લિબર્ટી ગાર્ડન અને લિબર્ટી સ્ટેચ્યુ. એટલે 2 મિનિટની અંદર ટ્રેન આવશે એવું અહીંયા આગળ લખેલું છે. અને મેં છેલ્લા 2 દિવસમાં એવું ઓબ્ઝર્વ કર્યું કે અહીંયા આગળ જે લખ્યું હોય એ પ્રમાણે આવી જ જાય છે. 3 વખત આપણે ન્યૂયોર્ક આવ્યા, 2 વખત આપણે ના જોઈ શક્યા. એટલે આ વખતે નક્કી જ કર્યું છે કે જોઈને જ જવાનું. અમે અમારી ટ્રેનની રાહ જોઈને બેઠા એ દરમિયાન અલગ અલગ પ્લેટફોર્મ ઉપર અહીં આગળ સતત ટ્રેન્સ આવે છે. બસ થોડી સેકન્ડ માટે ઊભી રહે છે અને ફરી પાછી ઉપડે છે. બહુ પંક્ચ્યુઅલ ટ્રેન્સ આવી રહી છે. અને હજુ તો હું આ વાત કરું એ પહેલાં દૂર અમારી જે 2 મિનિટમાં આવવાની હતી એ સાઉથ ફેરીની ટ્રેન પણ મને દેખાઈ. અહીં આગળ હું આ રેલવે સ્ટેશન ઉપર ઊભો રહ્યો ત્યારે મને વિચાર આવ્યો કે 125 વર્ષ પહેલાં ન્યૂયોર્કના રસ્તાઓ ઉપર, અને એ પણ અંડરગ્રાઉન્ડ ખોદીને બનાવવામાં આવેલા આવા રેલવે સ્ટેશન્સ આપણને કલ્પના પણ ના આવે. અને એટલે જ કદાચ આ વિકસિત રાષ્ટ્ર છે. એકદમ પંક્ચ્યુઅલી ટ્રેન આવી ગઈ, અમે બેસી ગયા. બપોરના 12 વાગ્યા છે. મેં કલ્પના પણ નહોતી કરી કે ટ્રેનની અંદર જગ્યા મળશે, પણ અમને મળી ગઈ. બધા એકદમ શિસ્તબદ્ધ રીતે બેસી ગયા છે અને હું હવે આગળ કેવી રીતે જવાય એ જોઉં છું. મારા મોબાઈલમાં એપ્લિકેશન છે અને એપ્લિકેશન ખોલીએ એટલે આની અંદર મેં સેવ કરેલું છે કે મારે ટાઈમ સ્ક્વેરથી સાઉથ ફેરી જવું છે. તો વચ્ચે કેટલા સ્ટોપ આવશે આ મેન્શન કરેલું છે. અમે જસ્ટ હમણાં હ્યુસ્ટન સ્ટ્રીટ આવ્યા એટલે 1, 2, 3, 4, 5 સ્ટેશન પછી સાઉથ ફેરી. એટલે 10 મિનિટનું હજુ ટ્રાવેલિંગ ડિસ્ટન્સ કાપવાનું છે એવું બતાવે છે એપ્લિકેશન. અને છેવટે અમે સાઉથ ફેરી ઉતર્યા પછી 6 મિનિટ વોક કરીશું તો બેટરી પાર્ક આવશે. બેટરી પાર્કથી અમે લિબર્ટી સ્ટેચ્યુ જવા માટેની બોટ ફેરી લઈશું. ટ્રેનમાંથી ઉતરવું અને ચડવું એટલું બધું ઇઝી છે ને કે મોટાભાગના લોકો અહીં આગળ ટ્રેનનો જ યુઝ કરે છે. કારણ કે ન્યૂયોર્કના રોડ ઉપર ટ્રાફિક, કાર બહુ જ મોંઘી, ઉબર કરીએ તો, અને ચાલવાનું અઘરું. એટલે સૌથી બેસ્ટ ઓપ્શન મને અહીં આગળ ટ્રાવેલિંગ માટે ટ્રેનનો લાગે છે. અને બધા એટલી બધી ડિસિપ્લિનમાં બેઠા હોય ને, મેં જોયું છે કે કોઈ યંગસ્ટર્સનું ગ્રુપ આવે ને તો હા હી એકબીજા જોડે મસ્તી કરતા હોય, પણ બાકીના બધા લોકો એટલા સરસ ડિસિપ્લિનમાં બેઠા હોય ને કે એવું થાય કે ભાઈ વાતચીત કરો, વાંધો નહીં, કરાય એકબીજા જોડે. છેવટે આપણું સ્ટેશન આવી ગયું છે સાઉથ ફેરી, અને અહીંથી ઉતરીને આપણે જઈશું લિબર્ટી ગાર્ડન. સો વર્ષથી પણ વધારે સમયથી આ ન્યુયોર્કની અંદર મેટ્રો ટ્રેન ચાલે છે. અને આવા બધા જે નિર્માણ થયા હતા ને જે તે સમયે, એટલા માટે જ આ કન્ટ્રીનો દબદબો છે દુનિયાભરની અંદર. કે જ્યારે કોઈએ ના વિચાર્યું હોય ને ત્યારે એમણે કરી બતાડ્યું હોય. ઉપર સાઉથ ફેરી ઉપર આવ્યા પછી અહીંથી મારે હવે લિબર્ટી
સ્ટેચ્યુ જોવા માટે ફેરી લેવાની છે અને એ ફેરી માટે Hi guys, if you have tickets this way, Statue of Liberty, યસ you have your tickets. અહીં આગળ મજા કરવાના બી રસ્તા બધા પાછા બહુ છે એટલે લોકો મજા પણ બહુ જોરદાર કરતા હોય છે. $5. Yes, and there is no gotla inside. I like it. हाँ. Let me give you $5. $5. No cherry. Only mangoes. મેક્સિકન મેંગો જ્યારથી અમેરિકામાં આવ્યા છે ને ત્યારથી અમારી વારે આવી છે કારણ કે કશું ભાવે કે ના ભાવે પણ આ મેંગો તો બહુ જોરદાર છે અને જોરદાર એ રીતે કે ગમે એટલી ખાવ દાંત ના ખટાય. ગોટલાનું મેં પેલા બેનને એટલા માટે કહ્યું હતું કે અહીંયા આગળ છે ને કેરી કાપીને આપે પણ જોડે ગોટલોય મૂકી આપે ને એનું વજન એ ગણી લે એટલે બહુ આનો ઓર્ગેનાઇઝ બિઝનેસ છે અહીંયા આગળ કેરી કાપીને વેચવાનો અને મોટાભાગે મેક્સિકન લોકો વેચે છે. છેવટે અમે બેટરી પાર્ક આવી ગયા છે અને બેટરી પાર્કથી જ ફેરી ઉપડે છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જવા માટે. અહીંયા આગળ 3 પ્રકારની ટિકિટ છે. એક તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની આજુબાજુ જે ગાર્ડન છે ત્યાં ઉતારે અને ગાર્ડનમાં તમારે રોમિંગ કરવાનું. બીજું છે એ પેડેસ્ટલ એટલે લિબર્ટીની ઉપર જે ઓટલો છે આજુબાજુ એના ઉપર ચાલવાનું. અને ત્રીજું છે ક્રાઉન એટલે જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં માતાજી ઊભા છે એમના મુગટ સુધી તમારે ચાલીને જવાનું. તો એ આવતા 1 મહિના સુધીનું બુકિંગ ફૂલ હતું. આજે સવારે મેં જ્યારે બુકિંગ કર્યું ત્યારે પેડેસ્ટલનું આવતીકાલનું બુકિંગ બપોરે 2 વાગ્યાનું મળતું હતું અને ખાલી આજુબાજુના ગાર્ડન ઉપર ચાલવા માટેનું બુકિંગ આજે અમને બપોરે 1:30 વાગ્યાનું ઓપન હતું એટલે એ અમને મળી ગયું. તો અમને છે ને આ રીતે એક ટિકિટ મળી છે મેલ ઉપર. એ ટિકિટ હવે અહીં આગળ બતાડીશું તો એ લોકો સિક્યુરિટી ચેકિન માટે અમને આગળ જવા દેશે અને ત્યાંથી પછી ફેરીમાં અમારે બોર્ડ કરવાનું છે. પણ હું Oh, you finished? યસ વી ફિનિશ વી ડન ખતમ. All right. आपसे मिलकर खुशी हुई. थैंक यू आपसे मिलकर खुशी हुई એવું હવે કાળિયાભાઈ આપણને કહીને ગયા. અને કમાલ એની છે કે વર્ષોથી અહીંયા આગળ ઇન્ડિયન્સ કોમ્યુનિટી હવે રહી છે એટલે ધીમે ધીમે બધા હિન્દી શબ્દો પણ જલ્દી પિકઅપ કરી લે છે અને બોલતા શીખી ગયા છે. જેમ આપણે ઉદયપુર જઈએ તો ગુજરાતીમાં ગાઈડ આપણને કહે ને એવું અહીં આગળ અમેરિકાની અંદર સિક્યુરિટી એજન્ટ્સ પણ હિન્દી બોલતા થઈ ગયા છે. અમેરિકાના નોટિસ બોર્ડ્સની પણ એક ખાસિયત છે. દરેક વસ્તુ એકદમ સ્પષ્ટ લખી હોય, જે કરવાનું છે જે નથી કરવાનું એકદમ ક્લિયર, અને અહીં આગળ બધા એને ફોલો કરે જ. સિક્યુરિટી સ્ક્રીનિંગ માટે હું પસાર થઈ રહ્યો હતો ત્યારે મને એવું લાગતું હતું કે બહુ જ વાર લાગશે, પણ લાઈન એકદમ સ્મૂધલી આગળ વધી રહી હતી. અને સિક્યુરિટી ચેકિંગ પતી ગયું. બહુ ઇઝી હતું પણ કશું મિસ ના થાય એ રીતે જ એ લોકો મોસ્ટલી બધું કરે છે. હવે 1:15 થયો છે અને અમારી ફેરી 2:05 છે. મતલબ 1 કલાક સુધી અહીં આગળ ફેરીમાં બોર્ડ કરવા માટે વેઇટ કરવાનું ને વેઇટ કરવા કરતાં વધારે આ રીતે ગીર્દીમાં ભરાવાનું. સારી બાબત એ છે કે ફેરી ઓલરેડી પાછી આવી ગઈ છે, તો આ ખાલી થાય એટલે તરત આપણે એમાં ભરાઈ જઈશું. છેક અહીં આગળ પહોંચ્યા પછી મને ખ્યાલ આવ્યો કે આપણે જવાનું છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. આ દૂર દેખાય છે. 10-12 મિનિટનું બોટિંગ છે. The light is fading fast from this old town, we gotta go. Our bags are packed, so what we waiting for? There's no point in delaying what we both already know. Escape this time with me.
escape this time with me. We could rent a room and watch the stars dance round the moon. Fall asleep to the sounds of the sea. With you right by my side, it's such a sweet life. Escape this time with me. Escape this time with me. Nowhere else to be. છેવટે અમે પહોંચી ગયા લિબર્ટી ગાર્ડનના ડેક ઉપર. આ એ જ એલિસ આઇલેન્ડનો ડેક છે જ્યાં આગળ 17મી 18મી 19મી સદીમાં યુરોપિયન્સ અથવા દુનિયાભરના લોકો જ્યારે માઇગ્રેટ કરીને અમેરિકા આવે ત્યારે આ પોર્ટ દ્વારા જે અમેરિકામાં ન્યૂયોર્કની અંદર એન્ટ્રી લઈ શકતા. અહીં આગળ જ એમનું ઇમિગ્રેશન થાય, અહીં આગળ જ હેલ્થ ચેકઅપ થાય, અહીં આગળ જ એમના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ થાય અને એ બધું થયા પછી કોઈ પ્રવાસી અમેરિકાની અંદર એન્ટ્રી લઈ શકે. અત્યારે એ જગ્યા લિબર્ટી ગાર્ડનની અંદર લિબર્ટી સ્ટેચ્યુ જવા માટે ઉપયોગમાં લેવાઈ રહી છે. અહીં આગળ પ્રવાસીઓ છે પણ જાજો કોલાહલ નથી. તમે આરામથી લિબર્ટી સ્ટેચ્યુ સુધી ચાલીને જઈ શકો. અને અમે ચાલતા ચાલતા પહોંચી ગયા છેક લિબર્ટી સ્ટેચ્યુની બિલકુલ નજીક. અહીં પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે આ તો મોટું કેમ્પસ છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી મ્યુઝિયમ પણ અહીં આગળ આવેલું છે અને એના વિઝિટર્સ બી કંઈ કમ નથી. આટલી ગીર્દી જોઈને જ મને તો અહેસાસ થઈ ગયો કે આ અમેરિકાનું સૌથી વધારે મુલાકાત લેવાતું વિઝિટિંગ પ્લેસ કેવી રીતે બન્યું. અહીં આગળ એક બાજુ લિબર્ટી મ્યુઝિયમ છે તો બીજી બાજુ દૂર નજર કરીએ તો ન્યૂયોર્કની સ્કાયલાઇન અને ત્રીજી બાજુ નજર કરીએ ને તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. જેમ ગુજરાતની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એમ અમેરિકામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. આ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એ અહીંની સ્વતંત્રતાનું પ્રતીક છે અને આ દેવીની જમણી હાથની અંદર મસાલ છે અને ડાબા હાથની અંદર અમેરિકન કોન્સ્ટિટ્યુશન. એના ઉપર ડેટ લખી છે 4 જુલાઈ 1776. 1876માં જ્યારે અમેરિકાની સ્વતંત્રતાના 100 વર્ષ પૂરા થતા હતા ત્યારે એનો મિત્ર દેશ ફ્રાન્સ એણે નક્કી કર્યું કે આપણે અમેરિકા સાથેની મૈત્રીની કદર રૂપે એક ગિફ્ટ અમેરિકાને આપીએ અને એ ગિફ્ટ તરીકે એમણે આ સ્ટેચ્યુ બનાવ્યું. ફ્રાન્સની અંદર એક જબરજસ્ત શિલ્પકાર હતો, મૂર્તિકાર હતો બાર્ટોલ્ડી, ફ્રેડરિક બાર્ટોલ્ડી. એણે આ સ્ટેચ્યુ બનાવેલું અને એને એસેમ્બલ થાય એ રીતે અમેરિકાની અંદર ન્યૂયોર્ક બંદર ઉપર શિફ્ટ કરવામાં આવ્યું. 1876માં વાત થયેલી કે આપણે કશી ગિફ્ટ આપીએ અને છેક 1886માં આ સ્ટેચ્યુ આ જગ્યાએ એલિસ આઇલેન્ડની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું. એવી જગ્યાએ જ્યાં દુનિયાભરના ઇમિગ્રન્ટ્સ તે સમયે સ્ટીમરની અંદર અહીં આગળ આવતા હતા. દૂરથી જ આવે ત્યારે એમને એવું લાગે કે આપણે કોઈ સ્વતંત્ર દેશની અંદર આવી રહ્યા છીએ, જ્યારે દૂરથી જ્યારે એ લોકોને આ સ્વતંત્રતાની દેવી દેખાય એમને લાગે કે આપણે એવા દેશમાં આવ્યા છીએ જે અમને પૂરતી સ્વતંત્રતા છે, હરવાની, ફરવાની, રહેવાની, ધંધો કરવાની અને જીવન જીવવાની. અને એના પ્રતીક રૂપે આ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અહીં આગળ અત્યારે ઊભેલું છે. આવું સેમ મોન્યુમેન્ટ આની લગભગ 1.5 સદી પછી ગુજરાતની અંદર આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂપે બનાવવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલનું. અને એની અંદર પણ મૂળ હેતુ એ જ હતો કે એમણે જેણે આખા ભારતને યુનાઇટ કર્યું અને તમામ રજવાડાઓને જોઈન કર્યા, એ બધા રજવાડાઓને જોઈન કરીને એક ફેડરેશન સ્ટ્રક્ચર બનાવ્યું, ફેડરલ સ્ટ્રક્ચર, અને આખું ભારત બન્યું. તો એના ઉપરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એને એક અંજલિ આપતી બનાવવામાં આવી. અને આ ખરેખર અમેરિકાનું સૌથી વધુ મુલાકાત લેવાતું ટુરિસ્ટ પ્લેસ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર અમે સારો એવો સમય પસાર કર્યો અને અહીં આગળ બધું જાણ્યું સમજ્યું. હવે અમે ફરી પાછા ફેરી પકડવા માટે આવી ગયા છે અને વન્સ અગેન ફેરી અહીંથી ખાલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નહીં પણ એલિસ આઇલેન્ડ પણ લઈ જાય છે. એલિસ આઇલેન્ડ માટે પણ આ ફેરીમાં બેસવા માટેની લાઈન છે અને આ લાઈન જોઈને જ ખબર પડશે તમને કે કેમ આને અમેરિકાનું સૌથી વધારે જોવાતું ટુરિસ્ટ સ્પોટ કહેવાય છે. લાઈન છે પણ ઝડપથી આગળ વધે છે અને બીજા નંબર ઉપર કોઈ ધક્કા મૂકી નથી. There's some open space on the right if you want to get closer to the front. Which way do you say that? Yes, this keeps us. લાઈનમાં બધા ઊભા રહેવા. Ellis Island in New York. જે કશું ખોટું પણ નથી. બસ ખાલી પ્રેમથી ઊભા રહેવાનું, થોડું અંતર રાખવાનું, મજા કરવાની, ઉતાવળ નહીં કરવાની, ધક્કા મૂકી નહીં કરવાની. એ બધું વધારે અગત્યનું છે. મતલબ બહુ ટાઈટ લાઈન નહીં. તો ચલો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બાય બાય. લાઈફની અંદર જ્યાં બધે ફરવું છે, જોવું છે, જે જગ્યાઓ જોવી છે એમાંની આ એક જગ્યા હતી અને એ આજે ટીક થઈ ગઈ. બસ અમે ફરી પાછા ફેરી પકડવા માટે લાંબી મેરેથોન લાઈનની અંદર જોડાઈ ગયા. ચાલો રામ રામ કરો કે હવે આપણો નંબર લાગી જાય. લે અહીં આવતા આવતા હમણાં તો લંગર ઉઠાવી લીધું. હાસ છેવટે 20-25 મિનિટનું ઊભા ઊભા તપ કર્યું કીર્તિની અંદર. ત્યારે જઈને અમારી મિસ ન્યુયોર્ક અહીં આગળ આવી છે. હવે આને ડી બોર્ડ કરતા 10-15 મિનિટ લાગશે. બસ આ જોયા કરીએ ને તો ખબર પડે કે ન્યુયોર્ક કેમ મલ્ટીનેશનલ કન્ટ્રી છે. દુનિયાભરના અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતિના, અલગ અલગ કલરના, બધી જ પ્રકારના ટુરિસ્ટ, બધી જ પ્રકારના સિટીઝન અહીં આગળ ખાલી એક જ જગ્યાએ ઊભા રહીએ ને તો આપણને જોવા મળે. How far do you think the queue is? બસ ખાલી 30 સેકન્ડ મેં કેમેરો ચાલુ કર્યો અને મને ઓલમોસ્ટ પૃથ્વીના બધા જ ખંડના માણસો એક જ 30 સેકન્ડમાં કેપ્ચર થઈ ગયા. અમે ફેરીમાં બેસી ગયા અને ફેરી જેવી શરૂ થઈ, નજરની સામે ન્યુયોર્કની આ સ્કાયલાઇન દેખાવા મળી. જે દૂર દેખાય છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર. પહેલાં 2 હતા, ટ્વિન ટાવર, હવે 1. બોટની અંદર, ફેરીની અંદર અમે લિબર્ટી ગાર્ડનથી નીકળી, લિબર્ટી સ્ટેચ્યુથી નીકળી અને એલિસ આઇલેન્ડ સુધી પહોંચ્યા. જેવી અમારી બોટ એલિસ આઇલેન્ડ સુધી પહોંચી અને મારી નજર એ બાજુ પડી તો મને ચારેય બાજુ ગીર્દી જ ગીર્દી. અમે નક્કી કર્યું કે એલિસ આઇલેન્ડ આજે આપણે નહીં જોઈએ. પહેલું તો ગીર્દીને કારણે અને બીજું અમારી પાસે સમય ઓછો છે. પણ ઇતિહાસ એલિસ આઇલેન્ડનો પણ રોચક છે. મેં અગાઉ કહ્યું ને, દુનિયાભરના માઇગ્રન્ટ્સ જ્યારે વહાણ અથવા સ્ટીમરની અંદર અમેરિકા આવે ન્યુયોર્ક બંદર સુધી, ત્યારે એમને આ એલિસ આઇલેન્ડ ઉપર એમનું ઇમિગ્રેશન થતું. અહીં આગળ એમને રોકવામાં આવતા, અહીં આગળ એમનું હેલ્થ ચેકઅપ થતું, અહીં આગળ એમના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ થતા અને બધું યોગ્ય લાગે ત્યારે જ એમને અમેરિકાની અંદર, ન્યુયોર્કની અંદર જવાનું પરવાનગી મળતી.
અમે જ્યારે સાઉથ ફેરી જવા માટે પાછા નીકળ્યા ત્યારે રસ્તામાં અમને આ રીતે બ્રુકલિનની સિટી સ્કાયલાઇન પણ દેખાઈ અને મને પાછળથી ખબર પડી કે કોઈને બ્રુકલિન સિટી સ્કાયલાઇન જોવી હોય, ન્યૂયોર્ક સિટી સ્કાયલાઇન જોવી હોય, દૂરથી લિબર્ટી સ્ટેચ્યુ જોવું હોય તો આ સ્ટેટન આઇલેન્ડ ફેરી છે. દર 15-20 મિનિટે આ ઉપડે છે. એ ફ્રી ઓફ ચાર્જ છે. બસ તમે એ ફેરીમાં બેસો, સરસ નજારો જુઓ, દૂરથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ જુઓ અને આ બધું જોતાં જોતાં તમે ફરી પાછા જ્યારે 15-20 મિનિટમાં ફેરી પેલા સામે છેડેથી પાછી સ્ટેટન આઇલેન્ડ ફેરી સ્ટેન્ડ ઉપર આવે, ડોક ઉપર, ત્યારે તમે પાછા આવી જાઓ. સાઉથ ફેરી અમે જ્યારે પાછા આવ્યા, બેટરી પાર્કની અંદર મેં કેટલાક આવા કેરીકેચર બનાવનારા આર્ટિસ્ટ જોયા. $5 અંદર એક આવું કેરીકેચર એ બનાવી આપે, એ પણ 2 જ મિનિટની અંદર. કલરની અંદર તમારું પોર્ટ્રેટ બનાવવો હોય તો થોડો વધારે ચાર્જ. પણ મને આ જોઈને મારા પગ થંભી ગયા. મને એવું થયું કે ભલે વ્લોગ પૂરો થયો છે પણ આ પોર્શન વ્લોગની અંદર રાખવો જરૂરી છે. કેરીકેચર અહીં આગળ ખાલી 2 મિનિટમાં કેરીકેચરના આર્ટિસ્ટ બેઠા છે અને મસ્ત હે ને. એવું જરૂર નથી કે કોપી ટુ કોપી થાય, પણ થોડું સામે બેઠેલા માણસનું કેરેક્ટર ઉડીને આંખે વળગે એવા કેટલાક ટિપિકલ સ્પેસિફિક પોઈન્ટ હોય એને હાઇલાઇટ કરે કે કેરીકેચરની અંદર. ઘણાનું નાક પકોડા જેવું હોય તો એ દોરે, ઘણાની મૂછો વધારે હાઇલાઇટ કરે. અહીંયા આગળ આ ઢીંગલી બેઠી છે એની એ લોકોએ હેર બેન્ડ હાઇલાઇટ કર્યા છે અને એની જોડે જોડે એને સ્માઇલ અને એની આંખો હાઇલાઇટ કરી છે. વિઝિટ ઓલમોસ્ટ પૂરી. હવે અમારે ફરી પાછી સબવે પકડવાની છે.